પ્રજાપતિ સમાજની અંદર દાતાઓની ખોટ નથી. જનની જણ તો ભગત જણ ને કા દાતા ને કા સૂર, નહીતર રેજે વાંજણી તું મત ગુમાવીશ નૂર. આવા પ્રજાપતિ સમાજના સમૂહ લગ્ન હોય અને યુવા કમિટી એનું આયોજન કરી રહી હોય, આવતી વખતના સમૂહ લગ્ન માટે સમગ્ર ભોજનના દાતા 5,11,000 રૂપિયા વિરેનભાઈ પ્રહલાદભાઈ પરમાર. ખૂબ ખૂબ અભિનંદન આપી આપણે જોરદાર તાલીઓથી આપણે વધાવી. સમગ્ર ભોજનના દાતા 5,11,000 વિરેનભાઈ પ્રહલાદભાઈ પરમાર. ખૂબ ખૂબ અભિનંદન આપીએ, જોરદાર તાલીઓથી વધાવીએ. આપણા આવતા સમૂહ લગ્નના સમગ્ર ભોજનના દાતા બોટાદ વાળા પણ કઈ પાછા પડે એમ નથી. બોટાદની અંદર લાલજીભાઈ ધનજીભાઈ કોશિયા તરફથી આવતા સમૂહ લગ્ન માટે 1,11,111 અમિતભાઈ કોશિયા અને લાલજીભાઈ ધનજીભાઈ કોશિયા. મંડલી પરિવાર પણ કેમ પાછો પડે? વિનોદભાઈ ઈશ્વરભાઈ મંડલી તરફથી આવતા સમૂહ લગ્ન માટે 1,11,111 રૂપિયા. ખૂબ ખૂબ અભિનંદન. આવતા વર્ષના તમામ દાતાઓને અત્યારથી આપણે સહર્ષ સ્વીકારીએ છીએ. આપણે આગળના કાર્યક્રમને આગળ વધારીએ. મુનાભાઈ બાવળિયા, જયરામભાઈ મુનાભાઈ જાદવભાઈ બાવળિયા તરફથી પણ આવતા સમૂહ લગ્ન માટે આ વખતની રકમ રિપીટ કરવામાં આવે છે 61,000 રૂપિયા. તેઓનો પણ ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ. દી ઉગે ને દાન વધે ને ધબકે ઘીની ધાર. ફરીવાર કહેવાનું મન થાય કે દી ઉગે ને દાન વધે ને ધબકે ઘીની ધાર. સૌ મહેમાનને સરખા ગણે અને બે હાથે છૂટા હાથે દાન કરે. એ તો બાપ આપણો કુંભારનો એંધાણ, એ તો આપણા કુંભારના એંધાણ. ખૂબ ખૂબ ધન્યવાદ દાદાશ્રીઓના. દાનની જે ધારા વહે છે તો મને દાતાવતી કહેવાનું મન થાય કે તમે મન મૂકીને વરસો, આ ઝાપટું આપણને નહીં ફાવે. તમે મન મૂકીને વરસો, ઝાપટું આપણને નહીં ફાવે. અમે તો હેલીના માણસ, આ માવઠું આપણને નહીં ફાવે. આવા હેલી રૂપી વરસી રહેલા દાતાઓને આપણે ખૂબ ખૂબ આવકારીએ, ખૂબ ખૂબ અભિનંદન આપીએ. ધીરુભાઈ ધનજીભાઈ મેકિયા તરફથી આવતા સમૂહ લગ્ન માટે 5 પાંચડા 55,555 રૂપિયા. અલા લખજો પાછા હો બધા કઈક. દાનનો પ્રવાહ અવિરત ચાલુ છે. ચંદુભાઈ હરિભાઈ ભલગામા તરફથી 51,111 નું દાન આવતા સમૂહ લગ્ન માટે મળે છે. આપણે તાળીઓથી વધાવીએ. રાજુભાઈ ભગવાનભાઈ રજોડિયા 25,551 નું દાન આવતા વર્ષ માટે આપણને મળે છે. રતિલાલભાઈ ધનજીભાઈ કોશિયા તરફથી 1,51,000 આવતા સમૂહ લગ્ન માટે ખૂબ ખૂબ અભિનંદન આપીએ. અને આવતા વખતના 1,51,000 ના તો રોકડ પુરસ્કાર આપે છે, સાથે ચા કોફી સંપૂર્ણ સમૂહ લગ્ન દરમિયાનના ચા કોફીના દાતા તરીકે પણ તેઓએ આજે આપણને એ નામ નોંધાવ્યું છે. ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ. આ 1,51,000 રતિલાલભાઈ ધનજીભાઈ કોશિયા તરફથી દાન મળે છે. આપણે તાળીઓથી વધાવીએ. 25,111 રૂપિયા ધર્મેન્દ્રભાઈ મોહનભાઈ મૂળિયા અને દિનેશભાઈ મોહનભાઈ મૂળિયા આવતા સમૂહ લગ્ન માટે દાન આપવામાં આવે છે. ખૂબ ખૂબ આભાર. આવતા સમૂહ લગ્ન માટે એવા દાનનો વરસાદ થઈ રહ્યો છે. અનિલભાઈ જયંતિભાઈ મસોયા તરફથી ખૂબ તાળીઓથી વધાવી 51,111 રૂપિયા એ આવતા સમૂહ લગ્ન માટે એ મળે છે. પંછી પાણી પીને છે ને ઘટે સરિતા નીર, દાન દીએ ધનના ઘટે એને સહાય કરે રામો પીર. તો આવો દાનનો અવિરત વરસાદ થઈ રહ્યો છે. તો સૌ આવતા સમૂહ લગ્ન માટે એ દાન કરતા રહીએ. જબુબેન ગોવિંદભાઈ બાવળિયા ભાવનગર તરફથી આવતા વર્ષના સમૂહ લગ્ન માટે 11,111 એ આપણને દાન રૂપે મળે છે. તો એમને પણ તાળીઓથી વધાવીએ.